તો આપણને શું થાય? એ કે હું આટલા વાગે બ્રેકફાસ્ટ કરું છું, આટલા વાગે જમું છું, આવું જ જોઈએ બધું કહે આપણને. તો આપણને શું થાય? તો કે અંદર તરત જ થાય કે આ કેવા માણસ, આવું તો કેટલું હાચવવાનું, આ તો લગ્નમાં આવ્યા છે કે મહેમાનમાં આવ્યા છે, અંદર થાય ને. તો જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આ સમજ પડે કે આ બોજારૂપ છે. આ તો એ લોકો જેટલા વાગે કરતા હોય, એમને જે અનુકૂળતા હોય એની જોડે એડજસ્ટ થાય, ત્યાં પેલો માનવ ધર્મ કામ લાગે છે. કેટલાક નથી હોતા 200 માણસનું જમણવાર હોય ને, ત્યાં એ કહે કે હું તો બિલકુલ કંદમૂળ ખાતો જ નથી એમ. તે હવે એ 4 જણ ના ખાતા હોય એના માટે પેલા 200માંથી જુદું બનાવવાનું. તેને માનવ ધર્મ કેમ કહેવાય? આજના સમયની અંદર સાંપ્રદાયિક ધર્મો તો ધર્મો કરતા આગ્રહો વધી ગયા છે. અને એના કારણે શું થયું? તો કે જ્યાં જુઓ ત્યાં મતભેદ ઊભા થાય, જ્યાં જુઓ ત્યાં તમે ના ગમતા થઈ જાઓ, અકળામણ થઈ જાય કે આ લોકો કઈ હવે આમનું ક્યાં હાચવ કરવાનું. દરેકને એમની જોડે રહેતા અંદર કંટાળો આવે કે આમની જોડે આપણને ના ફાવે, ભાઈ બોજારૂપ લાગે. અને જ્યાં બોજારૂપ બીજાને લાગીએ છીએ ત્યાં માનવ ધર્મ જ જાણ્યો નથી. લાખ તમે પ્રવચન હોય, લાખ મંત્ર બોલતા હોય, સામાયિક ગમે તે કરતા હોય, પણ જો માનવતાના માનવ ધર્મના ગુણો નથી તો કોઈ ધર્મ તમે પામી શકશો નહીં. પછી આત્મધર્મ હોય કે ગમે તે ધર્મ હોય, પણ માનવ ધર્મના જો ગુણો નથી તો બીજા બધા ધર્મો તમને કામ લાગતા નથી. એમાં તમે મંદિરોમાં જાઓ તો ભગવાનને દર્શન કરવા માટે એવી લાઈનો લાગી હોય, એવા ધક્કા મુક્કી થાય, જાણે ભગવાન આજે ને આજે જ એને ભેટી પડવાના હોય એમ એ દોડતા હોય. આપણે જોઈએ તો ભગવાનના ધર્મની અંદર પોતાનો જે માનવ ધર્મ છે બિલકુલ ખલાસ થઈ જાય છે. બાજુવાળાનો પગ દબાઈ જાય છે, બાજુવાળાને તકલીફ પડે છે, પેલો પડી જાય છે, કોઈ જવાબ નથી આવતું. એનું કારણ શું? તો કે આજના સમયની અંદર માનવ ધર્મ બિલકુલ નિશેષ થઈ ગયો છે. એટલે દાદા ભગવાને આ બહુ જ સુંદર માનવ ધર્મ ઉપર આખું વધારે જીવન જીવતા લોકો શીખે કે જેનાથી પોતે જીવનમાં શાંતિનો અનુભવ કરી શકે. એણે આત્મધર્મ નથી જાણ્યો, આત્મા શું છે નથી જાણ્યો, પરંતુ જો આ માનવ ધર્મ પણ જોઈને આવડી ગયો તો બહુ જ સુખની અંદર, શાંતિની અંદર એ જીવન જીવી શકશે. દરેક લોકોના જુદા જુદા માનવ ધર્મ હોય, પાપીના પણ માનવતા હોય, જ્ઞાનીની પણ માનવતા હોય, અજ્ઞાનીની પણ માનવતા, બધાની અલગ અલગ હોય. જેનું જેવું ડેવલપમેન્ટ એવી એની માનવતા. પછી ઇન્ડિયાના જે લોકો હોય એની માનવતા બિલકુલ ઓછી જોવા મળે. આપણને કેટલા આપવાના છે આમાંથી? એટલે બહુ જ દુનિયામાં આજે મોટા ભાગે જોવા મળે કે તમે જેવું વર્તો એવું આપણે પણ વર્તવાનું. લોકો શું કહે છે? ટીટ ફોર ટેટ. એમ સામેવાળો તમારી જોડે જેવું વર્તે એવું તમારે વર્તવાનું.
ખરેખર જેણે માનવતાના ગુણોની અંદર આવવું છે એને શું કરવું જોઈએ? તો કે સામેવાળો ગમે તેવું વર્તે પણ મારે પોતાને મારા જે માનવતાના ગુણો છે એ છોડવા નહીં જોઈએ. જ્યારે એને સમજણ પડશે, આ કિંમત થશે કે માનવતાના ગુણો શું છે, ત્યારે જ એને એ ગુણો વધારે અંદર આવતા જશે. ભગવાન એવું નથી કહેતા કે શું ખવાય ને શું ના ખવાય એ જાણો. ભગવાન એવું કહે છે કે તમે માનવતાના ગુણો વધારે લાવો. મોટા ભાગે પૂર્વના જે દેશો છે એની જે શાંતિની શોધ છે એ શાંતિની શોધ એ મેડિટેશનથી, જ્ઞાનથી, સમજણથી, માનવતાથી લાવે છે. જ્યારે પશ્ચિમી બધા દેશો એવું માને છે કે સાધનોથી સુખ મળે છે, એટલે એ સાધનો પાછળ પ્રગતિ કરી જ રહ્યા છે. બસ સુખ શોધવાની જે પદ્ધતિ છે એમાં જો આ માનવતાના ગુણોનું સમજણ પડે ને તો બહુ જ મોટું કામ થાય. માનવતાના ગુણો તો દરેક સમયે ખબર પડે. આપણે ગાડી લઈને નીકળ્યા હોય અને કઈ જગ્યાએ પાર્કિંગ કરીએ કે જેથી કરીને કોઈને પણ અડચણરૂપ ના થાય, એ જો માનવતાની જાગૃતિ હોય તો શીખવાડવું જ ના પડે એને. આજે મોટા ભાગે એવા બધા નાના નાના વ્યવહારો છે કે જેની અંદર બીજાને આપણે અડચણરૂપ થઈએ છીએ અને એ પણ જેને ખબર પડતી નથી. અને એવા માણસો પાછા મંદિરોમાં મૂર્તિઓ પાછળ તો કેટલી વાર જોર જોરથી ઘંટ વગાડીને ભગવાનના નામ બોલ્યા કરે છે. ત્યાં પછી એ ભગવાન સમજે છે કે આ માનવતાના ગુણો પણ ખલાસ કરી રહ્યા છે. દાદા ભગવાને પણ બહુ જ સુંદર આ વાતો કરેલી છે. આપણે પણ આખો જે રિલેટિવ જે ધર્મ છે એની અંદર સૌથી મોટો આ માનવ ધર્મ છે. આપણે કોઈ પણ જગ્યાએ જઈએ પછી આપણે મહાત્માઓની વચ્ચે હોઈએ, ઘરમાં હોઈએ, ઓફિસમાં હોઈએ, સમાજના કોઈ વ્યવહારમાં, તો કોઈ પણ તમે બીજાને દુઃખરૂપ ના થાવ, બીજાને અડચણરૂપ ના થાવ, એવી રીતના રહો. એ બહુ મોટો માનવ ધર્મ છે. કેટલીક જગ્યાએ તો સંપ્રદાયના ધર્મોની અંદર કેવું બને કે પેલો મંત્ર બોલાવે તો પેલો કે હું બોલાવું, પેલો બોલાવે, બીજો બોલાવે, 5 જણા બોલાય કરતા હોય. પેલા લોકો બધા બેઠા હોય કંટાળતા હોય કે આ લોકો તો બરાબર મંડ્યા છે, જમવાનો ટાઈમ તો એ ખબર નથી એમને. તો આ બિલકુલ માનવ ધર્મની જાગૃતિ ખલાસ થયેલી છે માટે આવું થાય છે. જે જગ્યાએ માનવ ધર્મની જાગૃતિ રહી નથી ત્યાં આખો વ્યવહાર બધો ક્લેશમય થતો જાય, ના ગમતો થતો જશે. અમને પણ દાદા ભગવાને આ બહુ જ સુંદર શીખવાડેલું. કોઈના પણ ઘરે જાઓ, કોઈ પણ મહાત્માના ઘરે ગમે ત્યાં જાઓ, એક જ ધ્યાન રાખવાનું કે આપણે એમનો બોજો ઓછો કરવા માટે જઈએ છીએ. આપણે જઈએ અને એને બોજો લાગે તો આપણે જ્ઞાન તો શું માનવ ધર્મમાં પણ નથી આવ્યા. તમારી જીવનની રહેણી કરણી, તમારું જીવનનું જે કંઈ હોય એને એડજસ્ટ કરતા શીખો. બોજારૂપ ના બનો. એમને બિચારાઓને 8 વાગે ઉઠવાનું હોય ને આપણે કહીએ કે 5 વાગે ઉઠો તો ઉઠે તો ખરા, પણ અંદર શું થાય કે હવે આ આયા છે એટલે મારે આ કરવું પડશે. એ અંદર જે ઊંધા ભાવ થયા એનું કારણ શું?
તો કે આપણો જે માનવ ધર્મ છે એ ખલાસ થઈ ગયો છે. આપણે હિન્દુ હોઈએ, મુસ્લિમ હોઈએ, ક્રિશ્ચિયન્સ હોઈએ, કોઈ પણ જાતિ ના હોઈએ, કોઈ ધર્મ ના હોઈએ, પણ દરેક માટે માનવ ધર્મ એ બહુ જ મોટામાં મોટો ધર્મ કયો છે. એટલે એમણે જે પૂછ્યું છે કે આ હોસ્પિટલોમાં સેવા કરવી, બાળકોને ભણવા માટેનું, એ તો સારું જ છે, પરંતુ એમાં માનવ ધર્મ સમાતો નથી. માનવ ધર્મ તો પોતાના ઘરની અંદર પણ હોય, પોતાની વાઈફને, હસબન્ડને, બાળક બધાને મદદરૂપ થવું જોઈએ. આ તો જો વાઈફથી મોબાઈલ પડ્યો અને તૂટી ગયો તો કકડાટ કરી મૂકે. એની એ જ વસ્તુ જો એનાથી થઈ હોય તો ન્યાય જુદો કરે. પછી એનું કારણ શું? તો કે આ માનવ ધર્મ નથી. મારાથી તૂટ્યો હોય તો હું શું કરું એવું દરેક વખતે દેખાવું જોઈએ નહીં. મને ખબર છે એક વખત હું પણ જ્યારે એક ટ્રેનમાં અપડાઉન કરતો ત્યારે યોગાની યોગ હું જે સીટ ઉપર બેઠેલો એના ઉપર કોઈ ભાઈનું આખું પર્સ ત્યાં રહી ગયેલું. બધા જ લોકો ઉતર્યા પણ કોઈ લીધું નહીં. એટલે મેં પૂછ્યું કે આ કોનું પર્સ છે ભાઈ? કારણ કે મારી નજર પડેલી ત્યાં. બધાએ કહ્યું કે ભાઈ અમારું તો ન હોય. એટલે પછી એ પર્સ મેં હાથમાં લીધું, મેં જોયું અંદર ખોલીને. એ ભાઈનું એડ્રેસ, બધા ઘણા ક્રેડિટ કાર્ડ, બધા એટલું બધી વસ્તુઓ, પૈસા અને બધું હતું. ત્યારે મને દાદા ભગવાનનું આ યાદ આવેલું કે માનવ ધર્મ તરત જ થાય કે મારું જો આવું ગયું હોત તો હું કેટલો દુઃખી હોત અત્યારે. જે ભાઈનું આ ખોવાયું છે એ ભાઈ કેટલા દુઃખી હશે. પછી ઘરે આવીને મેં એનો નંબર જોયો, બધું જોયું, પછી એમને કોલ કર્યો. એ ભાઈને કહ્યું કે તમે આવીને અહીંયા લઈ જઈ શકો છો. એટલે એ ભાઈ પછી મારા ઘરે આવ્યા. મેં એમને એમની બધી વસ્તુ આપી, જોઈ લો. મેં કીધું તમે. એ ભાઈ એકદમ રડી પડ્યા. એમણે કહ્યું કે આ પર્સ મારું 2 દિવસથી ખોવાયું છે. એ ટ્રેનની અંદર એ પડી જ રહેલું એક દિવસ, બીજા દિવસે મારા હાથમાં આવ્યું. 2 દિવસથી એના મધરે બિલકુલ કશું ખાધું નથી કે છે. એટલી બધી ચિંતામાં હતા એ લોકો. એનું જ્યારે સાંભળીએ ને ત્યારે આપણને થાય કે આપણું જો ગયું હોય તો કેવું થાય, એવું એને થાય છે. કેમ કરીને એની વસ્તુ એને જલ્દીમાં જલ્દી મળે એવું આપણને અંદર થવું એ માનવતાનો ગુણ છે. પછી એ ભાઈએ મને બહુ જ કહ્યું કે હું શું મદદ કરું, મને જણાવો એમ તમે. મારું જે કાર્ડ ને બધું છે તો બહુ મોટી કિંમતનું બધું મને મળ્યું પાછું. અને બીજું તમારા જેવા માણસને પણ મને મળવાનો સંજોગ થયો કે છે. એને બહુ જ નવાઈ લાગી. પછી મેં એને કહ્યું કે તારે જો મને મદદ કરવી હોય તો એક જ કરવા જેવી છે. મને કે તમે કહો એ જરૂર કરીશ કે છે હું. મેં કહ્યું તને જ્યારે જિંદગીમાં આવું કોઈ સંજોગ આવે ત્યારે તું પણ આવું કરીશ એકવાર, એ માને મદદ કર્યા બરાબર છે. મેં કીધું. બહુ જ ખુશ થઈ ગયો કે હું બિલકુલ આખી જિંદગી આ ભૂલીશ નહીં કે છે હું. માનવતાના ગુણો સંપ્રદાયોમાં કોઈ પણ જગ્યાએ કાયદાથી પડાવવામાં આવે છે. તમે જ્યાં કાયદો કરો ને ત્યારે પેલો માનવતામાં રહે છે. તો કાયદો તો
આ પશુઓને જરૂર પડે. દાદા ભગવાન કહે ને આ બધા કાયદા કોને જરૂર પડે? તો કે જે પાસવતાના ગુણો ધરાવતા હોય એને જરૂર પડે. માનવતાના ગુણો તો આપમેળે પોતે કાયદામાં જ રહે. બધા જ લાઈનમાં ઊભા રહીને જમવાનું લેતા હોય, ટિકિટ લેતા હોય, કોઈક વસ્તુ કરતા હોય તો આપણે એની જોડે ઊભા રહેવું એક માનવતાની વસ્તુ છે. હું એમાં અગત્યનો છું, મને પહેલી મળી જવી જોઈએ, એ જે અંદર વૃત્તિ છે એ પેલી પાસવતાની વૃત્તિઓ છે. જ્યાં જ્યાં બધી પાસવતાના ગુણો છે એના ઉપર હવે આપણે બિલકુલ જાગૃત થવું જોઈએ. અને જેમ જેમ એ પાસવતાના ગુણો ઓછા થશે ત્યારે આ જ્ઞાનની પણ સુગંધી બહાર આવશે. અમને લોકોને પણ દાદા ભગવાને ધીમે 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 આ સત્સંગો દ્વારા ખબર પડતી ગઈ કે ઓહો આ તો પાસવતા કહેવાય. આપણા ઘરમાં જ આપણે એવી પાસવતા કરી, આપણા જ માણસો જોડે. એમ કરતા કરતા એ બધી પાસવતા ઓછી થઈ ગઈ. જ્ઞાન આપણને મળેલું છે, આજ્ઞા મળેલી છે, પણ જે પાસવતાના ગુણો છે એ જેમ જેમ ઓછા થાય એમ આખી જ્ઞાનની સુગંધ આપણને આવતી જશે. એટલે બહુ જ સુંદર એમનો આ પ્રશ્ન છે. અને વધારે ને વધારે આપણે આજ્ઞા સાથે આ માનવ ધર્મનું જાગૃતિ વધારવાની જરૂર છે. એમને સમજાવ્યું છે કે માનવ ધર્મ અને સમાજ સેવા એ બંને વસ્તુ અલગ છે. જય સચ્ચિદાનંદ. બીજા કોઈને પણ કોઈ પ્રશ્ન પૂછવો હોય તો જરૂરથી પૂછી શકાય. કઈ પૂછો, પ્રશ્ન પૂછો. તમને સાંભળવાની મજા આવતી હશે કદાચ. જય સચ્ચિદાનંદ. અશોક કાકા તમે પેલું જે હકનું કીધું ને અમુક વાર તો મારે એકચ્યુઅલી હું આ ક્વેશ્ચન પૂછવાની હતી. મારી આમ એવી આદત છે આપણે કોઈ જગ્યાએ શોપિંગ કરવા ગયા હોઈએ ને તો એમની પાસેથી આપણે વસ્તુ લઈએ ને એમની પાસે બધી વસ્તુ લઈએ ને તો હું જનરલી આમ નીકળતી હોય ને ત્યારે આમ પૂછું. હવે બધા એવું ચાલુ કર્યું છે કે આમ કોમ્પ્લિમેન્ટરીમાં કશું આપે તો કોઈ વાર કોઈ ના આપ્યું હોય ને તો હું અલગ તમે એવું પૂછું કે કોમ્પ્લિમેન્ટરીમાં કશું આપવાનું નથી, આટલું બધું લીધું અમે તો તમે મને કોમ્પ્લિમેન્ટરીમાં શું આપશો? એ બહુ આમ કેવું કંઈક નાની વસ્તુ આપતા હોય, આમ કોઈ આમ બ્રોચ આપે આપણને કે નોર્મલ સિમ્પલ ગિફ્ટ આપે એની કોઈ કિંમત પણ ના હોય, પણ એ જયારે આપે ને ત્યારે મને કોઈ ઓળખે જો બેની પાસે લીધું ને કોમ્પ્લિમેન્ટરીમાં એ ભૂલી ગયા હતા મેં તો માંગી દીધું. આમ થયા હતું કે હું આ જે લઉં છું એ અણહકનું કહેવાય. મારા અશોક કાકાના ટોપિક પર પૂછ્યું છે એ જે આપે ને વસ્તુ એની કિંમત જ ના હોય, આમ એકદમ પેલું આમ એવું હોય ને એ સિમ્પલ વસ્તુ આપણને આપી દે કોમ્પ્લિમેન્ટરીમાં, પણ અંદર મને આમ અંદર સુખ આવે કે મેં મને મળ્યું કોમ્પ્લિમેન્ટરીમાં એ શું કહેવાય? એટલે એક જાતનો લોભનો પ્રકાર છે આ. માનવતા તૂટી ના કહેવાય પણ આ લોભનું અંદર બીજ હોય ને એની અંદર આ બધું આવું બધું લેવાનું ચાલ્યા જ કરે. કેટલાક તો હોય છે ને ત્યાં હું જોઉં છું ફોરેનમાં તો બધી પ્લાસ્ટિક બેગ ફ્રી આપતા હોય. હમણાં બધા પૈસા કરતા ગયા પણ પેલા ફ્રી આપે ને તો પેલો 10 લઈ લે અંદર, કારણ કે કોઈ જોનારો જ ના હોય ત્યાં તો ગમે તેટલી લો તો બધા 10 લે, 20, 25 કગડો લઈને લઈ જાય ઘરે. પછી હવે તમારો હક નથી એના ઉપર. પેલો જોતો નથી, કોઈ નિયમ નથી,
અથવા એ લોકો રિસ્ટ્રિક્શન નથી મૂક્યું એનો મતલબ એવો નહીં. કોમ્પ્લિમેન્ટરી જે આપવાનું હોય તો એ આપે ત્યારે ખરું. આપણે માંગીએ અને એ આપણને આપે છે, એ માંગવાની અંદર જે પેલો લોભ વણાયેલો છે ને એને યાદ આવે એ વખતે કે મેં આટલું લીધું છે ને તો આ નથી, હજુ મને કશું આપ્યું નથી એના બદલામાં. અહીંયા આટલી ખરીદી કરી તો આ તો આપવું જોઈએ ને, આવું કંઈક તો આપો એમ. એટલે એ કંઈક લેવાની ઈચ્છા થઈ પેલી એ પેલા લોભની અંદર જાય છે. પણ માનવતાનું બહુ જ મોટી વસ્તુ છે આ. તમે જે પ્લાસ્ટિક બેગ લો છો એની કોઈ કિંમત નથી, પણ તમારી જે માનવતા તૂટે છે ને ત્યાં બહુ જ મોટી ડેબિટ થઈ રહી છે. હું ઘણી વાર જોઉં છું આવું બધું. હું પણ પોતે હોઉં છું અને મને જરૂર ના હોય તો હું કહું કે મારી પાસે બેગ છે એટલે મને જરૂર નથી. આ એક બેગની કિંમત નથી, માનવતાની કિંમત બહુ જ છે. તમારામાં જો માનવતાના ગુણો જ્યાં જરૂર છે ત્યાં નહીં વાપરો તો પાછળતાના જ ગુણો કહેવાય. આપણે માંગીએ અને પેલો આપણને આપે તેમાં શું, અને જેની કોઈ કિંમત નથી એટલે આપણે આપણી ફાઇલને કહેવાનું કે આમાં કિંમત જ શું. આપણે તો માંગવું હોય તો એવું માંગવું જોઈએ કે હો કંઈક મોટી વસ્તુ હોય, આમાં શું લેવાનું કે તેમાં માંગવું પડે. હું તો જો આવું માંગવાનું હોય તો મને શું થાય કે આ તો આવી, મને તો એવું થાય કે આટલી નાની વસ્તુ માટે હું શા માટે માંગુ. ના પણ સારું એટલે એટલે એમને આપવાનું હતો તો આપે તો જ આપણને આપી જ દે. એ લોકોના જે સેલિંગ નિયમ હોય એમાં એને તો એવું જ હોય ને કે મારે મારા ઘરનું ક્યાં આપવાનું છે, મારી કંપની આપી રહી છે તમને, તો એમાં તો ઉડતું એ આપે તો ઉડતી એ સારું લાગે કે હો તમને આપે છે. એ શા માટે ના આપે? પણ જે આપણે માંગીએ ત્યાં આગળ પેલું માંગીને લીધું એટલે એની અંદર લોભ મળેલો જાય છે. એ લોભ આપણને યાદ કરાવે અને પાછો મંગાવડાવે હોવ આપણને. ત્યાં બિલકુલ અંદર બોલે ખરું પણ કહેવાનું મને જરૂર નથી. એટલે આ બધું નથી હોતું. ઘણી વાર અમુક દુકાને બોર્ડ જુએ ને સેલનું પાટ્યું એટલે તરત દોડી જાય અંદર. અરે તો સેલનું પાટ્યું શેના માટે છે? પેલા લોભી માટે. લોભ વાળો માણસ બોર્ડ જુએ નહીં, રહી શકે જ નહીં. અને પછી અંદર જાય ને તો એ 5 જ વસ્તુ સેલની હોય, બીજી 50 હોય ને એ સેલ વગરની હોય. તે એમાંની લઈને આવે પછી, કારણ કે પેલી 5 તો ગમે એવી હોય નહીં. એને પણ આ એક પ્રોફેશનલ દુનિયા છે અને લોભી છે એટલે બધા આવું ચાલ્યા જ કરે. મોહી અને લોભી આ ચાલ્યા જ કરે છે. અણહકનું તો તમે જુઓ તો બધું જાત જાતનું હોય. જેમ કોઈ હોટલની અંદર ગયા હોય ને તો પેલો સાબુ એક વાપર્યો તો બીજા 2 માંગે. 2 એના બેગની અંદર મૂકે, પાછો લઈ જાય. હવે આપણો હક નથી ત્યાં. એક નાનકડા સાબુની કિંમત 10 રૂપિયા, 25 રૂપિયા, 50 રૂપિયા છે, પણ એની અંદર જે માનવતાના જે ગુણો છે ને એ બહુ મોટા ખલાસ કરી રહ્યા છે. એવું ખબર જ નથી. ઇવન સામાન્ય માણસ નહીં, મોટા મોટા માણસો પણ આવું બધું કરતા હોય. જે લાખો રૂપિયાના બંગલામાં રહેતા હોય, વસ્તુઓ હોય, છતાંય પણ આ કરતા હોય. એને ખબર નથી કે આ માનવતાના ગુણોમાંથી આપણે બહાર નીકળી રહ્યા છે. આમાંથી એટલે કવિરાજે કહ્યું ને આ મનુષ્ય પણ વેડફાઈ રહ્યું છે. માનવતાના ગુણો જેમ જેમ ખાલી થતા જાય
એમ મનુષ્ય પણ ઓછું થતું જાય છે. જી જે છે કે કોકની જોડે ગયા હોય ને, તમારી પેસ્ટ આપશો, તમારું હેર ઓઇલ આપશો, તો તમે આયા શું કરવા, તમે શું લાયા છો? પણ એ લાયો હોય તોય કાઢે નહીં. એની અંદર શું, આ એકદમ નાનકડી વસ્તુઓ છે, પણ પેલા માનવતાના ગુણોનું ખબર નથી એને, એટલે આ બધું ચાલ્યા કરે છે. દાદા ભગવાન કહ્યું જેમ જેમ તમારી અંદર જો આ માનવતાના ગુણો આવ્યા ને, તો એવી સુગંધી આવશે માણસ તરીકેની, અને પછી આ જ્ઞાનની પણ સુગંધી આવશે. ઘણીવાર આપણને આટલું અજાયબ જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ આપણા વ્યવહારનું બધું કેમ આ નથી હજુ, તો કે પેલા માનવતાના ગુણોમાં હજુ કચાશ રહી જાય છે, એની જાગૃતિ આવી નથી. દાદા ભગવાન કહેતા અમે તો કોકના ઘરનું પાણી વાપરીએ ને તે અમે માપસરનું જ વાપરીએ, અમારામાં માનવતા હોય કે છે, અમને કોઈ જગ્યાએ પારકું છે એવું અમે રાખતા જ નથી કે છે. કેટલી મોટી માનવતા કહેવાય. આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી આખી આ માનવતાની સમજણથી વધારે પડવી જોઈએ. દરેક જગ્યાએ પોતાના હકનું શું છે, ફલાણી સ્ત્રી, ફલાણી વસ્તુ, કોઈ પણ પોતાના હકનું હોય એ વાપરો બસ. બીજા ઉપર આપણી દ્રષ્ટિ જાય, બીજા ઉપર વિચાર આવ્યો કે પ્રતિક્રમણ કરો, ત્યાં મને ખપે જ નહીં કહીએ. એમ કરતા કરતા માનવતાના ગુણો ઉપર આવીશું તો પેલી આજ્ઞાનું બધું સરસ રહેશે, જીવનમાં પણ સુખ શાંતિ આવશે. બધું આ બધી ઉપાધિઓ કેમ છે, પોતાનું બધું ખોવાઈ ગયું હોય, પોતાનું કંઈક નુકસાન થયું હોય તો ઈચ્છા રાખે કે મને કોઈ આપી જાય, પણ જ્યારે તમને કોઈનું મળેલું ત્યારે તમે આપ્યું જ કોઈ નહીં. બધા ઈચ્છા રાખે કે મને ફલાણી જગ્યાએ જવું તો લોકો માન આપે, મને વેલકમ કરે, મને આવું બોલાવે, મને જમવાનું કે. પણ તમારા ઘરે જ્યારે મહેમાન આવી ગયા છે ત્યારે તમે એવું કરો છો? તો કે ના, પોતાને જે રૂચે છે, પોતાને જે ગમે છે એવો જ વ્યવહાર જ્યારે બીજા સાથે કરે ત્યારે માનવતા આવે છે, આ માનવ ધર્મ ઉપર આવે છે. એટલે બહુ જ મોટી વસ્તુ આ દાદા ભગવાને કહ્યું, એટલે કે આ જગતમાં ખુલ્લી કરો કે જેથી જગતના લોકોને, એમણે તો એટલે સુધી કહ્યું કે કોલેજમાં, સ્કૂલોની અંદર શીખવાડો બાળકોને માનવ ધર્મ શું કહેવાય. બધા જ લોકો સાંપ્રદાયિક ધર્મો શીખવાડે છે. સવારે ઉઠીને પૂજા કર, માળા કર, ભગવાનને પગે લાગ, ફોટા આગળ જઈને આમ. માનવ ધર્મ નથી બતાવતા કે તારી વસ્તુ છે તારે રમવાની, બીજાની વસ્તુ નહીં લેવાની. એ ધર્મ છે. જે લોકો માનવ ધર્મ બહુ જ અદ્ભુત હોય ત્યારે તે સંત કહેવાય, નહીં તો સંત પણ ના કહેવાય. આ જે સંતપણું એ શું છે, તો કે જેની અંદર સૌથી વધારે માનવ ધર્મ સચવાયેલો હોય. જો માનવ ધર્મ ના હોય તે તો ખાલી વ્યવહારથી, કપડાથી સંત છે. જે પાસવતાના ગુણોમાંથી બચાવે ત્યારે એ સંત કહેવાય છે, નહીં તો સંત પણ ના કહેવાય. અને જ્ઞાની તો આ બંને પાપ, પુણ્ય, પાસવતા, સજ્જનતા બધાના ગુણોથી પર લઈ જાય છે. એ તો અનંત ભવનું આપણું કલ્યાણ કરી નાખે છે એમાં તો. પણ માનવતાના જો ગુણો નહીં હોય ને તો બહુ કામ જ નહીં લાગે. જ્ઞાનનું પણ જલ્દી બહુ કામ નહીં લાગે. પહેલામાં પહેલી જાગૃતિ અહીંયા માનવ ધર્મ ઉપર આવવાની છે. ફલાણી જગ્યાએ ગયા, ભાઈ આ પ્રાર્થના બોલ્યા વગર ખવાય નહીં. પેલાને ભૂખ લાગી છે અને હમણાં ચક્કર આવે છે, એને ખવડાવી દો એને શું પ્રાર્થના કરવાની છે. માનવ ધર્મ તરત જ એને પહેલા જમવાનું આપી દો, એને પછી પ્રાર્થના કરો. કોઈ ભગવાન એવું કહેતા નથી, કોઈ દેવદેવી એવું કહેતા નથી.
જે જગ્યાએ જે સમયે માનવ ધર્મ સચવાયો નહીં, ત્યાં કોઈ ભગવાન, કોઈ જ્ઞાની, કોઈ રાજી થતા નથી. મોટામાં મોટો જે પાયો છે ધર્મનો, એ આ માનવતાનો છે. એ જગતમાં જોવા મળતો નથી. કારણ કે ક્રોધ, માન, માયા, લોભ એટલા બધા ડેવલપ થયેલા છે કે પોતે પોતાનું જોવું, બસ. કોઈ બીજાનું જોવા તૈયાર નથી. અને એની અંદર આ માનવ ધર્મો બિલકુલ ખલાસ થવા મળે છે. આજના સમયમાં મંદિરોમાં મોટી ભીડ જોવા મળે, પ્રવચનમાં ભીડ જોવા મળે, બધું જોવા મળે, પણ માનવ ધર્મમાં 1% આવવું બહુ જ અઘરું છે. આ માનવ ધર્મનું તો જો યુવાનોને, બાળકોને ખબર પડે તો બહુ મોટું કામ થઈ જાય. મનુષ્યપણું સચવાઈ ગયું. નહીં તો આ મનુષ્યપણાનું ક્રેડિટ બધી ખલાસ કરી રહ્યા છે અહીં નહીં જ. ફરી મનુષ્યપણું આવવું પણ બહુ અઘરું છે. સમજાયું ને? એટલે આવું જાતનું બધા ખરીદવા જઈએ ત્યાં, કોઈના ઘરે જઈએ ત્યાં, કોઈ હોટલમાં ગયા હોય, કોઈ એવા વ્યક્તિઓ આપણી જોડે હોય, સમજાય ને? બહુ જ સુંદર. પણ આપણા હકનું, મારો હક નથી એના ઉપર વાપરવાનો. માનવ ધર્મ એટલે છે ને, પહેલા હું કરતી, 2 વર્ષ પહેલા હું કરતી, મને એવું યાદ આવે, હું આમ વિચારું, બેઠી હોઉં તો વિચારું કે શું આપણાથી એવું થઈ જાય છે જે આપણા હકનું ના હોય, એવું એટલે વિચારતી હતી. મને એવું થયું કે આ વસ્તુ આવી હું કરતી હતી એમ. હવે તો હું નથી કોઈ જગ્યાએ કરતી, પણ મને એવું થાય કે અણહકનું કહેવાય એમ. તો મારે વિચારીને પ્રતિક્રમણ કરવું છે એવું વિચારતી હોઉં, એમાં મને વિચાર આવ્યો હતો. બહુ સરસ. એટલે દરેક જગ્યાએ આપણને આપણી જાગૃતિમાં આવે કે આ યોગ્ય છે આપણા માટે કે નહીં, હકનું છે કે અણહકનું છે, આ મારું માનવતાનો ગુણ છે કે નથી માનવતાનો ગુણ. કોઈક જગ્યાએ ગયા હોય ને બધું પાથરવાનું હોય, આપણું સુવાનું હોય તો બધું જેમ તેમ નાખીને આવતા રહીએ. આપણા ઘરે કોઈ આવ્યું હોય અને એ આવું મૂકીને જાય તો આપણને ગમે ખરું? તો કે બિલકુલ ના ગમે. જો આપણને નથી ગમતું તો એ બીજાને કેવી રીતના ગમતું હોય? જો આવો વિચાર આવ્યો હોય ને, આ માનવતાના જાગૃતિમાં આવ્યો હોય. દાદા ભગવાન કહે છે ખાલી જગતની અંદર તમે આ એક જ ધર્મ, માનવ ધર્મ જો શીખી ગયા ને તો બહુ તમારું સરસ કામ થઈ ગયું. અને આ માનવ ધર્મના કારણો તમને બીજી સારી ગતિમાં લઈ જશે, મનુષ્ય ગતિમાં, દેવ ગતિમાં અને મોક્ષે જવામાં પણ. જો માનવતાના કારણો જ નહીં હોય તો પાસવતાના બધા કારણો, અને પાસવતાના કારણો એટલે શું? તો કે ફરી જાનવર ગતિમાં જવાના. આજે મનુષ્ય પણ વાપરી રહ્યા છે અને જોડે જોડે શું ખરીદી રહ્યા છે? તો કે પશુ પણ ખરીદી રહ્યા છે. આપણને લાગે કે આપણને બહુ પૈસા મળ્યા, બહુ માન મળ્યું, લોકો આપણી વાહ વાહ કરે, પણ ખરીદી શું રહ્યા છે? પશુ પણ પાસવતા બધી ખરીદી રહ્યા છે અંદર. કોઈ માણસ આપણું કામ લઈને આવ્યો હોય, આપણે ઊંચું જોઈએ જ નહીં, કામ કરે જ જઈએ, આપણે આપણી વાતોમાં, આપણા ફોનમાં મશગુલ. પેલો 15 મિનિટ સુધી છોને ઊભો રહ્યો. એના બદલે આપણે એ જગ્યાએ ઊભા હોઈએ તો શું થાય? એવો જો આપણને વિચાર આવ્યો, એવી જાગૃતિ આવી તો બહુ મોટું માનવતાનો ગુણ ઊભો થયો કે મારે ફોન ઓફ કરી દેવો પડે, કહેવું પડે કે ભાઈ હું 10 મિનિટ રહીને કરીશ, હમણાં મારું કામ છે આમની જોડે. એટલે દરેક જગ્યાએ જો આ માનવતાનો ગુણ સમજણ પડતી ગઈ ને તો બહુ જ સરસ કામ થવાનું. અને જ્યાં જ્યાં આપણે આ માનવતા નથી રાખી, કેટલાક લોકો તો
પોતાની વાઈફ હોય, થાકેલી છે, એની તબિયત બરાબર છે કે નહીં, પણ આવીને એના ઉપર ચલો પાણી લાવો, ચલો ફલાણું આમ કરો, તે કરો. તે આપણી અંડર હેન્ડ હોય એ તો કરે જ એ તો, પણ અંદર શું થાય કે અંદર દુઃખ થાય નહીં, અંદર વેર બાંધે કે તમારા હાથ નીચે છું એટલે આ બધું કરવું પડે છે, મારે છૂટકો નથી. પોતાના અંડર હેન્ડને અંદર દુઃખી કરે છે, બિલકુલ માનવતા ખાલી કરી રહ્યા છે. એટલે બહુ જ આ સમજવા જેવું છે કે માનવતાના જે ગુણો છે ને એ દરેક જગ્યાએ આપણે સચવાય, બિલકુલ વપરાઈ ના જાય, અને આ પાસવતાના બધા ગુણો ના આવે. એ બહુ ધ્યાન રાખવા જેવું છે. આ પૂછજો, બીજા કોઈને કોઈ પ્રશ્ન પૂછવો હોય તો જરૂરથી પૂછી શકાય. અમે લોકો પણ ધીમે ધીમે દાદા ભગવાનની સાથે આ બધી વાતો કરતા ખબર પડી કે ઓહો, આપણે તો નર્યું પાસવતાના ગુણોમાં જ જીવતા હતા, અને એવું લાગે કે ઓહો આ જ્ઞાનનું સમજ્યા, આ ફલાણું આમ, પણ જીવન જીવવાનું જે છે એમાં તો નરી પાસવતા હતી, ક્યારેય બીજાનું જોતા જ નહોતા. પછી ખબર પડવા માંડી કે આ બધા પાસવતાના ગુણો છે, ખાલી કરી નાખો, આવું ચાલે નહીં એમ. અને એ જેમ જેમ જાય એમ પેલું જ્ઞાન પણ દીપે, જ્ઞાન પણ સરસ થતું જાય. પછી માનવતાના ગુણો, જેમ બે કેરી હોય ને, એક કેરી દેખાય સરસ પણ સુગંધી ના આવે બિલકુલ, કારણ કે ગુણ નથી અંદર. અને એક કેરી છે એની અંદર ગુણ હોય ને તો એની સુગંધી આવે. ગુણ વગર શું કરવાનું? શરીરના બે હાથ છે, પગ છે, માથું છે, આંખો છે, પૈસા કમાઈએ છે, સારું બોલીએ છે, કાંઈ લાવીએ છે, નામના છે, એ માનવતા નથી, મનુષ્યપણું નથી. મનુષ્યપણું તો આપણા પોતાના ઘરની અંદર જેની સાથે રહેતા હોય ત્યાં સુગંધ આવતી હોય. સુગંધ ના આવે તમારી જોડે રહેનાર ને તો મનુષ્યપણું જ ક્યાં છે? આ તો શરીર છે માણસનું, પણ ગુણ નથી. એટલે આ માનવતાના ગુણો શીખવાડવા બહુ મોટી વસ્તુ છે. દાદા ભગવાન પાસે અમે જે શીખ્યા ને, ધીમે ધીમે એમનું જોયું અમે, અને એ જોતા ખબર પડી કે ઓહો, આપણે તો આનાથી વિરુદ્ધ આપણે બધું કરીએ છીએ. એટલે કહેતા ને, જે ઘરમાં એ રહેતા હોય ને એમને અડધો કલાક એસીની જરૂર હોય, પછી એ પોતે એસી બંધ કરાવી દે. કેમ? તો કે માનવતા છે એમનામાં. મારું પોતાનું જ હું વાપરી રહ્યો છું, આ બીજાનું છે નહીં. આ એ કહી દે કે મને આટલી જ જરૂર છે, તમારે જરૂર હોય તો રાખો હવે, પણ મને જરૂર નથી બિલકુલ. આપણે તો બીજાનું છે એમ માનીને આપણે વાપરે જ જઈએ, એમાં મજા કરીએ છીએ. જરૂર હોય ને વાપરો એ જુદું, તમે ઘરે વાપરતા હોય ને ત્યાં વાપરો, એનો વાંધો નથી. પણ બીજાનું છે એમાં મજા કરવી એ પેલી પાસવતા. જ્યાં આવી બધી જાતની નાની તમે જોશો ને પાસવતા દેખાશે કે આ બધી અણહકનું બધી પાસવતા છે આ બધી. અને એ ખાલી કરી નાખો આપણે હવે, કે માનવતાના ગુણો લાવો. કે જમવા બધાય બેઠા હોય, બધાને ભૂખ લાગી હોય, આપણે એકલા લઈને જમી લઈએ, એને માનવતાના ગુણ કેમ કહેવાય? આપણે પૂછવું જોઈએ કે તમે પણ જમો, બધા આપણે સાથે જમીએ. એ લોકો તો કે તમને એમનો વ્યવહાર છે, પણ તમારે શું કરવું જોઈએ? તો કે માનવતાના ગુણોમાં આવો, બને તેટલું જાગ્રત રહો આ માનવતાના ગુણોમાં, નહીં તો ફરી મનુષ્ય પણ નહીં આવે. આ બહુ મોટી વસ્તુ છે. આ સમજાય ને? એટલે અમે લોકો પણ જેમ દાદા ભગવાનનું બધું
જોતા ગયા, સમજતા ગયા ને એમ ખબર પડી કે ઓહો, આ બધું તો નરી પાસવતા ભરી છે. આ તો બધી પોતાનું જ જોવાનું, પોતાનું જ જોવાનું, બસ એમાં ને એમાં જીવન જીવતા હતા. ધીમે ધીમે ખબર પડી કે ઓહો, આ તો બહુ ખરાબ વસ્તુ છે આપણામાં. અને પછી આપણે ઈચ્છા રાખીએ કે ઓહો, મને આવું જ્ઞાન થઈ જાય, આવું આમ. હજુ તો માનવ ધર્મની આપણને સમજણ નથી. પછી કેવું આત્મધર્મ ક્યાંથી થાય એવું? એટલે આ બહુ જ સુંદર આના પર જાગૃતિ મૂકતા જઈ શકતા કરતા આત્મધર્મને પણ બહુ જ સરસ ખીલવવાની દ્રષ્ટિ મળશે આમાંથી. સમજાયું ને?